જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો બેટા? હું મજામાં છું. તમે કેમ છો મમ્મી? હા, અમે પણ મજામાં. હા બેટા, અમે મજામાં છીએ. જાઓ અંદર, મેઘા અંદર રૂમમાં છે. હા પપ્પા, હું એને મળી આવું. આ જમાઈ પણ છે ને આપણા દીકરા ના હોય એવા લાગે છે ને. હા, હવે આપણી દિશા માટે પણ આટલો સરસ છોકરો મળી જાય ને તો સારું. હા હા, મળી જશે. જેમ મેઘાને મળી ગયો એમ ત્રિશાને મળી જશે. અને આમાંય આપણી ત્રિશા મેઘાથી ક્યાં કમ છે? હા, એ તો ખબર છે. મેઘા તો આપણી બોડી છે, પણ આ ત્રિશા કોઈની છેતરાય એવી નથી. હા, તારી વાત સાચી છે. બોળા લોકો વહેલા છેતરાઈ જાય. હા, તમારી વાત સાચી. જેમ હું છેતરાઈ ગઈ. કહી દઉં છું હું દુનિયાને કે જાણે હું ખોવાઈ ગયો છું. તારી આંખોની પાપણમાં હું ખોવાઈ ગયો છું. સાચું જ કહ્યું છે કોઈએ કે આંખો કદી ખોટું ના બોલે. સાચું જ કહે છે લોકો કે આંખો કદી ખોટું ના બોલે, કારણ કે તારી આંખોમાં મને હું દેખાઈ ગયો છું. કેવી લાગી? તારા માટે જ લખી છે. ના જીજાજી, તમે મારી દીદી માટે તો ઘણું બધું લખો છો, પણ ક્યારેક તમે તમારી સાડી માટે પણ કંઈક લખવું જોઈએ ને. અરે કેમ નહીં? એકની એક છે મારી સાડી. તો બોલો, ક્યારે લખો છો? અરે સાડી સાહેબા જો કહેતા હોય તો અત્યારે જ લખી આપો. અરે વાહ ત્રિશા, તું જાતો અહીંયાથી. હજુ આકાશને હવે 5 મિનિટ જ થઈ છે. શાંતિથી 5 મિનિટ વાત તો કરવા દે. તું જાતો અહીંયાથી. આવી ગઈ અમને લોકોને ડિસ્ટર્બ કરવા માટે. કરીશ, હું તો ડિસ્ટર્બ કરીશ. જો તને વાંધો હોય તો તું જા. એક કામ કર, જા જીજાજી માટે કોફી બનાવીને લઈ આવ. અને તું શું કરીશ એ હું જોઈ લઈશ. તું જા. બહુ માથા ભારે છે હો તમારી સાડી. તારા માટે પણ બનાવજે. એ હા. તો બોલો મેડમ. જીજાજી, એ બધી વાત પછી પહેલા એમ કહો, પાર્ટી ક્યારે આપશો? પાર્ટી? પણ શેની? મારા 1 મિલિયન ફોલોવર થઈ ગયા છે એની. ઓહો, ઓકે. હા, આપીશ. સાચું કહો જીજાજી, મને તમારી શાયરી અને કવિતા બહુ જ ગમે છે. હું તો તમારી બહુ મોટી ફેન છું. થેન્ક યુ. મને છે ને મેઘાથી બહુ જલન થાય છે. જલન? આ તમે એને મળી ગયા ને એટલે. અને આમ પણ એને તો આ કવિતા અને શાયરીઓમાં રસ પણ નથી. કાશ તમે મને મળ્યા હોત તો. મારા ઘણા મિત્રો લેખક પણ છે અને શાયર પણ છે. તું કહેતી હોય તો વાત કરું. તો જીજાજી એક કામ કરો ને, એ લોકોને દીદીને મળાવી દો અને તમે મને મળી જાઓ. તારી બેનને પૂછ્યું છે? આ શું વાત કરો છો? પૂછતા પણ નહીં, નહીં તો બંનેને માર ખાવો પડશે. બોલ, તે મને અહીંયા કેમ બોલાયો? પ્રપોઝ કરવા. અરે જીજુ, તમારી મજાક કરું છું. તું તો છે ને મને ડરાવી જ દે છે. હવે નહીં ડરાવો, બસ એક્ચ્યુઅલીમાં તમારું થોડું ખાસ કામ છે એટલે મેં તમને અહીંયા બોલાવ્યા છે. હા બોલ, શું કામ છે? મારે તમારી જોડે સેલ્ફી લેવી છે એટલે મેં તમને અહીંયા બોલાવ્યા છે. જો ફરી પાછું મજાક કરવાનું ચાલુ કરી દીધું નહીં? એ મારી બેનપણી સાથે મારી સરસ લાગી છે. મેં એને કીધું કે તમે મારા જીજાજી છો, તો એ માનતી નથી એટલે મેં વિચાર્યું કે તમારી સાથે સેલ્ફી લઈને એને હું બતાવી દઉં. અને એને એવી શરત રાખી કે જો હું તમારી સાથે 5 સેલ્ફી લઈને એને બતાવીશ તો એ મને જમવા લઈ જશે અને પાર્ટી આપશે. તો બોલો, સેલ્ફી આપશો ને? આ તારી ફ્રેન્ડ પણ પાગલ છે. જીજાજી, તમને ખબર નથી કે તમારી પાછળ કેટલી છોકરીઓ પાગલ છે? હે? હાસ તો. અને હા, એ બધી વાત મેકો. ચલો હવે મારી જોડે સેલ્ફી લો. પાર્ટીમાં ભાગ આપવો પડશે. મળી જશે, પણ પહેલા સેલ્ફી લઈએ. હા, ચલો. મમ્મી પપ્પા, મારે તમારી સાથે એક વાત કરવી. હા બેટા, બોલ. મારે આકાશ સાથે સગાઈ તોડવી છે. હે? કેમ પણ? તું તો એમ કહેતી હતી કે તને એ બહુ પ્રેમ કરે છે. હા, અને અત્યારે હું જ કહું છું કે મારે એમની સાથે સગાઈ નથી કરવી, કારણ કે એ મને પ્રેમ નથી કરતા. એ ત્રિશાને પ્રેમ કરે છે. અરે બેટા, તારી કોઈ ગેરસમજ થતી લાગે છે. ગેરસમજ? એક મિનિટ. આ જુઓ. ત્રિશાએ આ બધા જ વિડિયો ઇન્સ્ટા આઈડી ઉપર લગાયા છે અને એમાં લખી છે વિથ માય લવ. તે ત્રિશા સાથે વાત કરી? ના. આકાશ સાથે વાત કરી? ના. પહેલા તું વાત તો કર, પછી ત્રિશા જોડે વાત કર, પછી આગળ વિચારીએ કે શું કરવું. હવે વાત કરવાથી કોઈ મતલબ જ નથી, પણ છતાંય જોઈએ. અને હું તો એમ કહું છું કે ત્રિશાની સગાઈ તમે આકાશ સાથે કરી દો. એમાં જ બધાની ખુશી છે. એ બધું આપણે પછી વિચારીશું. પહેલા તું બંને જોડે વાત તો કર. ત્રિશા, હા બોલ, શું છે? આ બધું શું છે? કેમ, તને દેખાતું નથી? વાંચતા નથી આવડતું? અને દેખાય પણ છે અને વાંચતા પણ આવડે છે. હા, પણ મારે તારા મોઢે સાંભળવું છે. આકાશ તને નહીં, મને પ્રેમ કરે છે. આવું આકાશે કીધું તને? હા, તો બીજું કોણ કહે? અને આ ફોટા જોયા પછી પણ જો તને કોઈ ખબર ના પડતી હોય તો તારા જેવું બેવકૂફ કોઈ નથી. એકવાર
રહ્યો છે. આ બધું ખોટું છે. હું પણ એ જ કહું છું કે આ બધું તે મારી સાથે ખોટું કર્યું છે. પણ એવું કઈ છે જ નહીં તો શું ત્રિષા ખોટું બોલે છે? હા, જો એવું હોત ને તો આ ફોટા જ્યારે પોસ્ટ થયા ને ત્યારે તું મારી જોડે વાત કરત. આ પણ આ ફોટા મેં અત્યારે જ જોયા. અમે બધા બહાર મળ્યા ત્યારે આ ફોટો. બસ મારે કશું નથી સમજવું. હું બધું સમજી ગઈ છું. પણ મેઘા મારી વાત તો સાંભળ. ત્રિષા અમે લોકો સત્સંગમાં જઈએ છે. તારે આવું છે? મારે સત્સંગમાં શું કામ? તમે લોકો જઈ આવો. સારું. આજે તો આકાશ સાથે બધી વાત કરી છે. અને કેમ અહીંયા બોલાવ્યો? પહેલા બેસો તો ખરા. પ્લીઝ હવે તે મને અહીંયા શું કામ બોલાવે છે? વિડિયો બનાવવા. શું? ડોન્ટ વરી, હું તો તમને મારી સાથે વાત કરવા બોલાવ્યા છે. હું તમને મારા મનની વાત કહેવા માંગુ. શું છે તારા મનની વાત? આઈ લવ યુ. હા, આકાશ, આઈ લવ યુ. હું તને બહુ પ્રેમ કરું છું. શું તું મારી સાથે લગ્ન કરીશ? તો અચ્છા, આ બધું નાટક એના માટે હતું એમ? આકાશ, કહેવાય છે ને કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ. હા, ફેર તો છે જ. લોકો પોતાના પરિવાર માટે જીવ આપી દેતા હોય છે. પણ તું તો એનાથી પણ ગઈ. તમે લોકો તો બહાર ગયા હતા ને? અમે ક્યાંય નતા ગયા. અમે બહાર જ હતા. અમને ખબર જ હતી કે તું આવું કંઈક કરીશ. એટલે અમે આ નાટક કર્યું. પોતાની સગી બેનના જીવતરમાં આગ લગાવતા તને જરાય શરમ ના આવી? તને શું લાગ્યું તું આ બધા નાટક કરીશ એટલે આકાશ તને મળી જશે? અને તને શું લાગ્યું તું આ બધું કરીશ એટલે આકાશ તને મળી જશે? અને કોઈને ખબર પણ નહીં પડે. પ્રેમ તો પામવો પડે છે, છીનવવો ન પડે. વસ્તુ છીનવી શકાય છે પણ પ્રેમ નહીં. બેબી, આઈ એમ રિયલી સોરી. હજુ પણ તું મને સોરી કહે છે? તારું સોરી તું તારી પાસે જ રાખજે. આકાશ, મને માફ કરી દેજો. મેં તમારી પર ખોટી શંકા કરી. હા દીકરા, કઈ નહીં, જે થયું એ બધું ભૂલી જાઓ.